મતદારોના મિજાજમાં વાત ખેડા લોકસભાની. ખેડા લોકસભાના સાંસદ દેવસિંહ ચૌહાણ દ્વારા છેલ્લા 5 વર્ષમાં કયા પ્રકારના વિકાસ કાર્યો કરવામાં આવ્યા, ખેડા શહેરના અને ખેડાની આસપાસના વિસ્તારોના નાગરિકોની હજુ કયા પ્રકારની માંગો છે. આપણી સાથે ખેડાના નાગરિકો જોડાયા છે, આપણે તેમની સાથે વાત કરીશું. શું નામ છે તમારું? દિનેશ રાઠોડ. દિનેશભાઈ, દેવસિંહ દ્વારા જે કામો કરવામાં આવ્યા કેટલો સંતોષ? પૂર્ણ સંતોષ એટલે કહી શકાય કે જે અમારો ખેડા સિવિલનો સૌથી મોટો પ્રશ્ન હતો, નવી સિવિલ જે 24 કરોડના ખર્ચે એમણે મંજૂર કરી છે, જે બનવાની શરૂ પણ થઈ ગઈ છે. બીજું કયું કામ કર્યું દેવસિંહે? બીજું કામ કોઈ પુલનું કામ કર્યું સારું, ખેડા ગામનું. હા, એમને પણ એક સારું કામ કર્યું છે ખેડા ગામ માટે. તમારા સાંસદની કામગીરી તમને સંતોષ છે? સંતોષ છે સાહેબ, બહુ સારા હજુ કયા કામો થવા જોઈએ? કામ તો સાહેબ વિકાસની કે ઘણા પણ બાકી રહી ગયા છે, તો હજી અમે માંગણી સાહેબ જોડે બાકી છે અમારી, અને બહુ સારું કામ ચાલુ લાગે છે. તમારી શું માંગ છે? બધું દેવસિંહ સારું કરે છે. કયું કામ થવું જોઈએ? હજુ સારા કામ થયા છે, બધા સારા જ રીતે કામ કરે છે. કોઈ કામની જરૂર નથી? ના, કોઈ કામ નહીં. બધું પતી ગયું છે? સારું કામ. તમારી કોઈ માંગ કરી? કામ તો કરે જ છે અને કામ કરશે. અમે જીતાડીશું તો કામ કરશે ને, કરતા તો આવે જ છે અને જીતાડવાના છે. પછી અમારા કામ શું છે એ સાહેબને કહીશું. એટલે શું કામ જે બાકી છે એ બાકી અમારે જે અમુક ના આધાર કાર્ડ, અમુક નાની નાની વસ્તુઓ છે, પછી જગા વિશે છે, થોડીક સંકળાવી પડે છે અંદર. બરાબર છે. ટ્રાફિકની કેટલી સમસ્યા છે તમારા ગામમાં? ટ્રાફિકની તો બહુ છે. ટ્રાફિકની તો બહુ જ સમસ્યા, પણ અમુક રિક્ષાવાળા છે, આ છે તે છે, એની બધી ટ્રાફિકની તો બહુ જ સમસ્યા છે. દેવસિંહ સાંસદ બને છે તો કયા કામો હજુ કરવાના બાકી છે એમણે કરવા જોઈએ? 2-3 મિનિટ વધારે આપજો તો વધારે કરી. બોલો. દેવસિંહ સાહેબે આપણે દિનેશભાઈ કીધું સિવિલ હોસ્પિટલ બની. જો જે પ્રશ્નોની ચર્ચા થઈ ગઈ એના સિવાયની વાત, એના સિવાય બાબતમાં કે અત્યારે દેવસિંહ સાહેબ અમને એક જ કામ બાકી રહ્યું છે કે અમદાવાદમાં બધી જગ્યાએ આવાસ યોજના મકાનો બનાવ્યા, એવી રીતે અહીં ગાડી જે ખેડા ચોકડી મંદિરે દર્શન કરવા આવે છે, તો વાઘરી સમાજ, વણજારા સમાજ ને જે બક્ષીપતના સમાજ છે એના માટે કોઈ પણ સારી જગ્યા જોઈ અને બિલ્ડિંગમાં આવાસ યોજના મકાનો બની આપીને જો એમને ફાળવી આપે તો એ કામ અમારા માટે સૌથી બેસ્ટમાં બેસ્ટ બાકી રહી ગયું છે. બરાબર. ખેતી વિશે પાણીની સુવિધા ને બધું મળે છે અહીંયા? મળે છે. એ તો કાયદેસર સારું. લાઇટની સુવિધા કમ્પ્લીટ એ તો છે. છેલ્લા 5 વર્ષમાં દેવસિંહ ચૌહાણ દ્વારા જે કામ કરવામાં આવ્યા તેનાથી સંતોષ છે. કેટલાક પ્રશ્નો પણ હજુ પણ ખેડા જિલ્લાની અંદર જોવા મળી રહ્યા છે. દિનેશભાઈ, હજુ જે સ્થાનિક લેવલની વાત કરીએ તો સિંચાઈના કે અન્ય કયા પ્રશ્નો છે જે ખેડૂતોને સતાવી રહ્યા છે? ખેડા શહેર આમ જોવા જઈએ તો ખેડૂતની સંખ્યા છે ખરી. ગામડામાં હજુ પણ જો સિંચાઈની સુવિધા વ્યવસ્થિત જોકે આપી જ છે એમણે, તેમ છતાં પણ થોડી ચિંતા થાય તો વિશેષ લાભ મળી શકે એવો છે. આગામી સમયમાં દેવસિંહ ચૌહાણ ફરી સાંસદ બને છે તો કયો પ્રાણ પ્રશ્ન એવો છે જે પહેલો નિકાલ એમણે લાવવો જોઈએ? પ્રાણ પ્રશ્ન એ છે કે ઓબીસી છે, ગુજરાતની ઓબીસી બક્ષીપતની મોરચા, જે 70% લોકો ઘર વિહોણા છે, જે પોતાના કાચા મકાનમાં છે, એને કાયદેસર મકાન બનાવી દે, કાયદેસર દસ્તાવેજ કરી આપે, એ અમારી વિનંતી છે. બસ. ખેડા લોકસભા બેઠકની વાત કરવામાં આવે તો ઘણા પ્રશ્નો છે. ખેડાની અંદર ટ્રાફિકના પ્રશ્નો હોય, રોજગારીના પ્રશ્નો હોય. ખેડાની આસપાસ એવો કોઈ મોટો જીઆઈડીસી નથી જેના કારણે જે સ્થાનિક લોકો છે તેમને રોજગારી માટે અન્ય જિલ્લામાં જવાની ફરજ પડી રહી છે. બીજી તરફ જે ખારીકટ કેનાલનું કાળું પાણી વહી રહ્યું છે તેનાથી ખેડૂતોને ખેતરની અંદર ભારે નુકસાન જોવા મળી રહ્યું છે. ધર્મેન્દ્ર કપાસી, TV9 ખેડા.